પણ છેલ્લે શ્રી રાધાજીની મુલાકાત થાય. હસકર કહા શ્રી રાધિકા ને, संदेशा खूब लाए हो मगर याद रखो योगी तुम प्रेम नगरी में आए हो. संभालो प्रेम की पूंजी कहीं हाथों से न निकल जाए. तुम्हारी योग की पूंजी हमारी विरह अग्नि में खाक न हो जाए. अलग हम तुम है तो फिर कौन नजर करता है, कौन बात करता है किससे किसी की. निर्गुण हम तुम है तो फिर कौन खबर करता है किससे किसी की. तुम नहीं समझोगे किसी को योग कहते हैं निर्गुण में. उद्धव આવી જ્યારે ગહન ગહન વાત રાધાજીના મોઢેથી નીકળી શ્રી રાધાજીના ચરણમાં ઉદ્ધવ ગીર પડે છે. ઘણા બધા દિવસો 6 મહિના સુધી ઉદ્ધવ ગોકુળ રોકાણા છે અને 6 મહિને પાછા સંદેશો લઈ અને દ્વારિકા આવે, મથુરા આવે એટલે સ્કંદને પરિવર્તન કરવામાં આવ્યો. 10મ સ્કંદનો પૂર્વાર્ધ પૂરો થાય છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે 10મ સ્કંદ પૂર્વાર્ધ. કૃષ્ણ કનૈયા લાલ કી. અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષો ભરતર્ષભ મૃતે ભરતરી દુઃખાર્થે યતુસ્મ પિતુર્ગૃહાન. કંસ મહારાજની બંને પત્ની નામ અસ્તિ અને પ્રાપ્તિ જરાસંધની પુત્રીઓ હતી. કંસને મારી નાખ્યો એટલે બંને વિધવા એના બાપ પાસે ગઈ અને જરાસંધને બહેકાવ્યો કે તમારા જેવો પિતા અને અમારા ધણીને કોઈ મારી નાખે. કોણે માર્યો? કૃષ્ણ અને બળભદ્ર. ખીજવાયેલો જરાસંધ અસ્થિ પ્રાપ્તિને કહે કે મથુરા શહેર ન રહેવા દો, ભાંગી નાખું, ભૂકો કરી નાખું, હળગાવી દો અને સૈન્ય લઈને ચડાઈ કરે. ભગવાન સૈન્યને ખતમ કરી નાખે. જરાસંધને જીવતદાન આપે. બીજી વખત, ત્રીજી વખત, 17 વખત જરાસંધને જીવતદાન આપ્યું છે કૃષ્ણએ. સૈન્યને ખતમ કરે, અનેકને જીવ તો છોડી મૂકે. ભગવાન કે આ વગર પૈસાનો એજન્ટ રાક્ષસોને ગોતી ગોતીને લાવ્યા કરે, હું બેઠો બેઠો માર્યા કરું. પણ 18મી વખત જયારે આવ્યો ત્યારે એક બાજુથી કાલિયવન, એ વખતનો ભયંકર રાક્ષસ હતો. કાલિયવનને જોઈને કૃષ્ણ રણ છોડીને ભાગ્યા છે અને પરિણામે જય જયકાર થયો છે. બોલીએ રણ છોડો પહાડ ઉપર પ્રભુ ચડી ગયા અને વિશ્વકર્માને બોલાવ્યા, અમારા માટે સુંદર નગર નિર્માણ કરો, હવે અમારે મથુરામાં નથી રહેવું. અને પરિણામે શ્રી દ્વારિકાજીનું નિર્માણ કર્યું. ભગવાન કૃષ્ણ બળભદ્ર દ્વારિકામાં આવ્યા. યાદવ અને બધાને રાતોરાત માયાથી કર્ષણ કર્યું અને બધા હિન્દી ભાષી હતા, દરવાજો ગોતતા હતા, દ્વાર કહા દ્વાર કહા. અને પરિણામે નગરનું નામ પડ્યું દ્વારિકા. દ્વારિકાના રાજા કૃષ્ણ બન્યા અને ઓર જય ઘોષ થયો. બોલીએ દ્વાર